જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. મિત્રો કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આપણે આ વિડીયો લાવવાનો હેતુ એ છે કે હું લગ્ન માટે કોઈનું બાયોડેટા મારી એપ્લિકેશનમાં આવે જોડીમાં, ત્યારે હું કેવી રીતે સામેવાળા પાત્રને લગ્નની વિશે જાણકારી આપું છું અને શું વાતચીત કરું છું કે કેવું પાત્ર જોઈએ છે, કેવી રીતે વાતચીત થાય છે, આ રેકોર્ડિંગમાં સાંભળો. લગ્ન કરવા માટે એમને કેવું પાત્ર જોઈએ છે અને કેવું પાત્ર શોધી રહ્યા છે, આ રેકોર્ડિંગમાં તમને સમજણ પડશે. સામેવાળા બહારના હોય છે, એપ્લિકેશનમાં બાયોડેટા નાખે છે, નવા બાયોડેટા આવે છે એપ્લિકેશનમાં. હવે આપણી ટીમ બી છે જ બધી, એટલે ટીમવાળા વાત કરતા જ હોય છે. પણ ઘણીવાર ટીમવાળા વાત ના કરે એટલે આપણે જોવું પડે, વેરીફાઈ કરવું પડે કે કોઈ આડાઅવળો માણસ ના હોય, કે કોઈ છોકરીનો દુરુપયોગ ના કરતો એવો માણસ ના હોય. એટલા માટે આપણે એપ્લિકેશનને વેરીફાઈ કરતા હોઈએ છીએ, માણસની આઈડી જોઈ અને વાતચીત કરતા હોઈએ છીએ. આ રેકોર્ડિંગમાં તમને સમજણ પડશે કે સામેવાળા પાત્ર જોડે હું કેવી રીતે ગુજરાતી યા તો હિન્દીમાં વાત કરું છું, લગ્નની વાતચીત કેવી રીતે થાય છે, આ વિડીયોમાં તમે સાંભળજો. જો તમે મારા જોડે લગ્નની વાતચીત કરવા માગતા હો તો 1000 રૂપિયા ભરી અને વાતચીત કરી શકો છો તમારા બાયોડેટા વિશે અને લગ્નની વાતચીત. બરાબર. અને પ્રોફાઇલ ચાર્જ અલગ છે. સાંભળો લગ્ન માટે શું વાતચીત થાય છે અને ભાઈ શું બોલે છે, સાંભળો. तो आप वहाँ से हो? अच्छा, तो बनारस से हो? अच्छा है. तो लड़की का क्या नाम है भैया आप? पूर्णिमा कुमारी गुप्त. बराबर बराबर. और मतलब कौन सी कास्ट में करना है आपको शादी लड़की का? अपने कास्ट में. अपने कास्ट में. और जोड़ी आप कब से यूज कर रहे हो भैया? अभी तो पहली बार आज ही मैंने उसको देखा है, पहली बार. एप्लीकेशन ही आज ही यूज कर रहे हो क्या? हाँ हाँ हाँ. अरे अच्छा, तभी मैंने सोचा कि ये नई आईडी कैसे बन गई. मैं सोच रहा था कि इसमें प्रोफाइल तो है पर कोई फ्रॉड तो है नहीं ना, तो एक बार वेरीफाई कर लूं. नहीं, अब ये तभी आज ही तो हमने उस पे डाला है. आज ही डाला है क्या? हाँ, आज ही 2 घंटे पहले. क्या बात कर रहे हो? 2 घंटे पहले डाला है और अभी मेरा फोन आया आपको वेरीफाई करने के लिए. कोई बात नहीं. अभी मेरे को ये बताओ लड़की क्या काम करती है भैया? नर्सिंग करती है. नर्सिंग करती है. कितनी एज है बेटी की? 20. मतलब आप वहाँ पे ही लड़की को शादी करवाने के लिए लड़का ढूंढ रहे हैं कि आसपास में चलेगा? मतलब नहीं, आसपास में चलेगा कि वहीं का? नहीं, ऐसा है क्योंकि देखो एप्लीकेशन तो यहाँ से भी चलती है और वहां से भी चलती है. कुल मिला के मैं आपको लड़का अच्छा से दिखा सकूं इसलिए. कितनी एज तक चलेगा भैया आपकी लड़की को? 26-27 तक. 26-27 तक. बराबर बराबर. अभी पहली बार ही शादी हो रही है ना लड़की की, तो इसके पहले नहीं हुई ना भैया? 20 साल की लड़कियां तो कई बार हो नहीं जाएगा. नहीं, ऐसा होता है कि ये जोड़ी एप्लीकेशन है ना, उसमें लोग ऐसा करते हैं कि छोटी होती है ना, यहाँ गुजरात में तो ऐसा ही होता है कि छोटी लड़की होती है ना, वो शादी करवा देते हैं. इसलिए मैं बोल रहा हूँ हमारी एप्लीकेशन है तो हमें तो पूछताछ तो करनी पड़ेगी ना भैया. अच्छा. ऐसे तो थोड़ी किसी है.
अच्छा, ऐसा तो नहीं है हम लोगों के यहाँ। हम नहीं नहीं, लोगों के यहाँ तो ऐसा नहीं होता है। अरे यहाँ पे तो होता है ना भैया, यहाँ पे तो 15-16 साल की होता है तभी शादी करवा देते हैं, इसलिए बोल रहा हूँ मैं। अरे बाप रे बाप। हाँ तो मुझे यहाँ पूछ। 18 के पहले तो यहाँ शादी के लिए कोई सोचता ही नहीं, 18 के बाद सोचना शुरू करता है। नहीं नहीं तो भैया, 18 क्या 20 के पहले ही जल्दी कोई नहीं सोचता है शादी के पूर्व। नहीं नहीं भैया, यहाँ पे थोड़ा अलग है, इसलिए मैं ये एप्लीकेशन हमारी है, मेरा नाम मौलिक है, हमारा शादी का ही काम है। और ये एप्लीकेशन हम यूज करवाते हैं कि जिसको शादी करनी हो आसपास में लड़का मिले। तो आपने अभी तक ये कितने लोग, आज के दिन में कितने लोगों से बात हुई आज? हैं? आज तक कितने लोगों से? अभी 2 घंटे हुए, 2 घंटे में किसी का फोन आया कि अभी मेरा ही पहला आया है वेरिफिकेशन करने के लिए? अभी तो हमारी समझ से पहला ही आया है। मेरा ही आया है ना। तो अभी आप मुझे पूरी डिटेल बता दो तो मैं आपको कोई ऐसा लड़का आपके आसपास का हो तो बता सकूं। क्या डिटेल चाहिए, पूछिए क्या चाहिए। यही कि लड़की अभी नर्सिंग करती है, बराबर? कितने लोग सभ्य है घर में? घर में 5 हैं। 5 है। और लड़की का क्या पूरा नाम क्या है आपका और लड़की का? दिव्या, अरे लड़की की पूर्णिमा कुमारी गुप्त। बराबर बराबर। और मतलब गोष्ट कौन सी है आपकी? गोष्ट कौन सी है आपकी? गोष्ठ, गोत्र कश्यप गोत्र। हाँ हाँ, वही वही वही। हेलो। हाँ, कश्यप गत गोत्र है। अच्छा अच्छा, कोई बात नहीं। तो देखो, अभी मैं आपका ये बायोडेटा है ना, वो एप्लीकेशन में सबमिट दे देता हूँ। ये बायोडेटा में आपकी वो लड़के के फोन आएंगे तो आप जैसे कोई आपको बायोडेटा आए, बातचीत करना वो अपने तरफ से। मेरे पास कोई अच्छा लड़का आएगा तो मैं आपको कॉल करूंगा। पर फ्रॉड लोगों से थोड़ा सावधान रहना। कोई आपको बोले कि 2-3 हजार डाल दो, 1500 डाल दो, तो ऐसे चक्कर में मत पड़ना। ये सब लोग फ्रॉड हो सकते हैं। ये हम इसलिए फोन किया क्योंकि हमारा तो काम ही होता है कि कोई लड़का लड़की की आईडी बना ना दे और बातचीत ना कर ले, किसी का पैसा ना हट ले। ये सब देखना पड़ता है भैया। आजकल तो आपको पता है जमाना कैसा हो गया है। नहीं, सही है। हाँ, इसलिए फोन कराया मैंने। कोई बात नहीं। देखो, कोई पात्र आएगा हमारे यहाँ से तो आपको वहाँ पे आसपास में करवा देंगे, ठीक है? पर आप एप्लीकेशन तो यूज करते ही रहना, उसमें आपको कॉल आएंगे। अगर कोई अच्छा लड़का लगे कि आपकी लड़की के लायक है तो आप अपनी तरफ से वो देख लेना और एक बार देख के पसंद आए तो आगे बात बढ़ा लेना। अगर ना अच्छा लगे तो फिर वो दूसरी जोड़ी अपने, तो आपको पता है ना, वो चलता रहता है, पात्र आते रहते हैं उसमें। तो चलिए, ठीक है, ठीक है, चलो, जय श्री कृष्ण। ठीक हो गई। हाँ हाँ हाँ। તો મિત્રો, તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યું એવી રીતે લગ્ન માટે હરેક જગ્યાથી ફોન આવે છે ત્યારે આપણે રેકોર્ડિંગ મૂકતા હોઈએ છીએ અને લગ્નની વાતચીત કરે પછી આપણે છોકરીઓ અને છોકરા બે જણાનું બાયોડેટા આગળ યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ। તો તમને આ વાતચીત ગમી હોય અને તમે લગ્ન કરવા માગતા હોય તો કોલ કરો આ નંબર પર 9313533149 અને એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે, જબરજસ્તી નહીં થાય। અને આપણી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે। વધુ જાણકારી લેવા માટે નંબર ડાયલ કરો। મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે, ફ્રીમાં વાતચીત થશે નહીં। જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ।